શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 16 તત્ર એવં સતિ કર્તારમ આત્માનં કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સહ પશ્યતિ દુર્મતિઃ. અનુવાદ: માટે જે મનુષ્ય આ 5 કારણોનો વિચાર કર્યા વિના માત્ર પોતાને જ એકમાત્ર કર્તા માને છે તે નિસંદેહ બુદ્ધિમાન નથી અને વસ્તુઓને યથાર્થ રૂપે જોઈ શકતો નથી. ભાવાર્થ: મૂર્ખ માણસ સમજી શકતો નથી કે પરમાત્મા મિત્ર તરીકે તેની અંદર બિરાજે છે અને તેના કર્મનો દોરી સંચાર કરી રહ્યા છે. જો કે સ્થાન, કર્તા, પ્રયાસ તથા ઇન્દ્રિયો એ ભૌતિક કારણો છે, તેમ છતાં અંતિમ કારણ સ્વયં ભગવાન છે. માટે મનુષ્ય માત્ર 4 ભૌતિક કારણો જ નહીં પરંતુ સર્વોપરી સક્ષમ કારણ પણ જોવું જોઈએ. જે મનુષ્ય પરમેશ્વરને જોતો નથી તે પોતાને જ કર્તા માને છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.